પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 11 કામોને મંજૂરી આપવામાં આવી છે। સ્થાયી સમિતિની બેઠકમાં 11 કામોને મંજૂરી અપાઈ। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં ચર્ચાના અંતે 11 કામોને મંજૂર કરી 6 કામ મુલતવી કરવામાં આવ્યા હતા અને 1 કામ પરત કરવામાં આવ્યું હતું। દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની આ બેઠકમાં વડોદરા શહેરના વિકાસના કામોને નામંજૂર કરવામાં આવતા હોય છે। આજની આ બેઠકમાં અલગ અલગ વિભાગોના 16 કામો અને 2 વધારાના મળી 18 કામોની મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ અને ટુરિસ્ટ વિભાગના કામોને મંજૂરી આપવામાં આવી હતી। સમગ્ર માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા જણાવી હતી। સ્થાયી સમિતિની બેઠક કેટલા કામો મંજૂર, કેટલા ના મંજૂર, શું કહેશો? આજની સ્થાયી સમિતિમાં 16 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી અને 2 વધારાની કુલ 18 કામ ચડાવવામાં આવ્યા હતા। 6 કામ મુલતવી રાખવામાં આવે છે, 1 કામ પરત કરવાનું ઠેરવવામાં આવ્યું છે। જે કામ મંજૂર થયા છે મુજબ દરેક વોર્ડમાં આવેલી 34 જેટલી સાર્વજનિક સંસ્થાઓના અખાડા અને કોર્પોરેશન તરફથી 2,99,965 રૂપિયાની આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। આગામી સમયમાં દરેક વોર્ડમાં કેટલા અખાડા અને કેટલી સાર્વજનિક સંસ્થાઓ છે કે જે મદદને પાત્ર છે એ પ્રમાણેની તૈયારી કરવાના સૂચનો કાઉન્સિલરોને કરવામાં આવે છે। વહીવટી વોર્ડ નંબર 9માં રાધેશ્યામ કોમ્પ્લેક્સથી નીલકંઠ હાઇટ તરફ જતા રસ્તે ડ્રેન લાઇન નાખવાનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે। એવી રીતે વહીવટી વોર્ડ નંબર 12માં એસકે પરમાં ચાલતી થઈને વિશ્વામિત્રી સુધીની નવીન ગટર લાઇન નાખવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે। દક્ષિણ ઝોન વિસ્તારમાં 1 કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગની કામગીરી કરવાના જે ઇજારો હતો એ પણ મુલતવી રાખવામાં આવ્યો છે। સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત વડોદરા શહેરમાં 10 કરોડની મર્યાદામાં P4 આઉટડોર LED યુનિટ, જેમાં 5 જેટલા યુનિટ 3D હશે, જેથી કરીને કોર્પોરેશનને લગતા, સરકારને લગતા તમામ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ કરી શકાય। સાથે એની જોડે સિમ કાર્ડ પણ લગાડવામાં આવશે। એડવર્ટાઇઝિંગમાં જે હોર્ડિંગો વધારે લાગે છે એના પર કંટ્રોલ લેવા માટે કોર્પોરેશનની આવક વધે એ પ્રમાણે P4 આઉટડોર LEDથી એડવર્ટાઇઝિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। વડોદરા મહાનગર વિસ્તારમાં જે શહેર વિસ્તાર હતો એમાં કસ્બા વિભાગમાં ટીકા નંબર A32.5, A32.1, A32.2, A33.8 ગાજરાવાડી થઈ પાણીની ટાંકીથી ડભોઈ રોડ ભરતવાડી સુધી રસ્તા રેસા 50 ફૂટના બદલે 60 ફૂટ કરવાની જે GPMC એક્ટ 201A હેઠળ જે સ્ટેન્ડિંગને સત્તા મળેલી છે એના માટે સ્ટેન્ડિંગની મંજૂરી માટે આવેલું, જેને મંજૂર કરવામાં આવ્યું છે। જે કોઈ વાંધા સૂચનો હતા એને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી। સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર કરવામાં આવ્યું છે। એવી જ રીતે ગાજરાવાડી પાણી ટાંકી ગણપતિ મંદિર ઈદગાહ મેદાન થઈ, વિહાર સિનેમાથી ઈદગાહ મેદાન થઈને ગાજરાવાડી પાણી ટાંકીથી ગણપતિ મંદિર સુધીના રોડની રસ્તા રેસાની લાઇન પણ 60 ફૂટની કરવા માટે જે દરખાસ્ત કમિશનર તરફથી આવી છે એના પણ વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી અને આ કામને પણ સ્ટેન્ડિંગમાં સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે। ગાગરેટિયા કૃષ્ણનગર પાસે હયાત ખુલ્લી ગટર ચેનલ પર આરસીસી સ્લેબ બનાવવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે। પૂર્વ ઝોનમાંથી હયાત વરસાદી ગટરની સાફ સફાઈના કામનું જે એક્સટેન્શન હતું, નાણાકીય મર્યાદા વધારવાનું કામ હતું, એને પરત કરવામાં આવ્યું છે। મીરાજ સોસાયટી જંકશન પાસેથી ટ્રેન્ચલેસ પદ્ધતિથી જે પાણીની લાઈન નાખવામાં આવી હતી, જેમાં જોડાણ કરવાનું હતું એ મેનહોલ જર્જરિત હાલતમાં નીકળ્યું, જેથી લાઇનનું એક્સટેન્શન કરવા માટે 30 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે। રીયુઝ ટ્રીટેડ વોટર રાજ્ય સરકારની પોલિસી અનુસાર નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને 25 MLD પાણી આપવાની જે સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્ત આવી હતી, જેને શાહીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। વડોદરામાં બિલ TP1માં FP 110માં અને વેમારી TP1માં FP નંબર 143માં જે પાર્ટી પ્લોટના સિવિલના કામ આવ્યા હતા
એને મુલતવી રાખવામાં આવે છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા DWC પાઇપ કે જે લગભગ 5.63% ઓછા ભાવે આવ્યું છે, જેને મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા લગભગ 1000 જેટલા થાંભલા 10 મીટર હાઇટના ડીપ ગેલ્વેનાઇઝ પોલ ખરીદવાના કામને 20.14% ઓછા ભાવે 1,62,30,000ની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. સ્વર્ણિમ જયંતિના કામમાં રાજ્ય સરકારની સૂચના અનુસાર 3 ગણા કામ મૂકવાના હોવાથી લિસ્ટમાં ફેરફાર કરવા માટે સ્થાયીમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ફેરફાર સાથેના લિસ્ટને પણ સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે. વધારાના કામમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં લાઇટિંગ કરવા માટે 5 લાખની નાણાકીય મર્યાદામાં કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂર કરવામાં આવી છે. જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત ઝોન સ્પર્ધા માટે અકોટા સ્ટેડિયમ અને જિલ્લા સ્પર્ધા માટે કાલીબાગ સ્વિમિંગ પુલ નિઃશુલ્ક ફાળવવાની કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂર કરવામાં આવી છે. Subscribe now and press the bell icon. Never miss an update.